મારું નામ સરવૈયા નૈનાબેન, હું નારી રક્ષા સેનાના જિલ્લાની અધ્યક્ષ. તમે અત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, શું આવેદન, શું માંગણી? અમારે આવેદનપત્ર એટલા માટે, ગુજરાતની અંદર આજે 11 કલાકે દરેક ગુજરાતની અંદર આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ, ત્યારે અમારે નારીની રક્ષા કે જે દિન પ્રતિદિન બળાત્કારના કેસો વધી રહ્યા છે, તો એના માટે કડકમાં કડક કાયદો બને એવી અમારી માંગ છે. અને જે રેપ કરી અને મર્ડર કરે છે એને તો ફાંસીની સજા મળવી જ પડે, એ જ અમારી સરકાર પાસે રજૂઆત છે. હું રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સામતભાઈ જેબલિયા, બોટાદ. સામતભાઈ, આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું, શું આવેદન, શું માંગ? હવે આવેદન પત્ર આપવાનું કારણ છે કે અત્યારે ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં નારીઓ ઉપર અનેક પ્રકારના અત્યાચારો, રેપ જેવા થાય છે. એટલે આ બાબત માટે અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને આ અમારી માંગ ભારત સરકાર અને ગુજરાત સરકાર સુધી પહોંચાડી કે આવા જે તોહમતદાર હોય, રેપમાં પકડાય કે નારીમાંથી અત્યાચાર થતો હોય એને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય, કદાચ આજીવનની સજા થાય, એવી અમારી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની યોગ્ય માંગ છે.